5ની રચનામાં આપણે જોઈશું કે 7.3 સેમી લંબાઈનો AB રેખાખંડ અને 3.4 સેમી લંબાઈનો CD રેખાખંડ આપેલ છે. AB અને CD ની લંબાઈના તફાવત એટલે બાદબાકી જેટલો XY રચો અને માપીને ચકાસો. તો એનો મતલબ આપણને આ રીતે સિમ્પલ કરવાનું કીધું છે કે આપણે AB રેખાખંડની જે લંબાઈ છે એમાંથી આપણે CD રેખાખંડની લંબાઈને બાદ કરીએ, જેમ કે 7.3 સેમી માઇનસ 3.4 સેમી. તો આ બંનેની જે બાદબાકી કરીએ અને આપણને જેટલો જવાબ મળે એટલા જવાબનો અહીં આપણો જે રેખાખંડ છે એ તૈયાર થવો જોઈએ. તો 7.3 સેમીમાંથી આપણે 3.4 સેમી બાદ કરીએ તો અહીંયા આપણને જવાબમાં મળશે 3.9 સેમી. તો આપણે જે રેખાખંડ રચીએ XY એ 3.9 સેમીનો થવો જોઈએ, પણ AB માંથી CD ને બાદ કરીએ એ રીતે રચાવવો જોઈએ. તો આપણે એના માટે સૌથી પહેલા તો જે કીધું છે એ કરીએ. 7.3 સેમીનો AB રેખાખંડ દોરી દઈશું. તો અહીંયા હું એનો રેખાખંડ રચી દઉં. તો એના માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીશું. AB કીધું છે એટલે આપણે એ બિંદુ ધારીશું, ત્યાં સ્કેલ મૂકી અને 7.3 સેમીનો AB રેખાખંડ દોરીશું. તો આ રીતે પહેલા આપણે AB રેખાખંડની રચના કરી દઈએ. અહીંયા નામ આપી દઈએ B અને A. કેટલું થયું? 7.3 સેમી. એના પછી 3.4 સેમીનો CD. તો અહીંયા C બિંદુ દર્શાવી દઉં અને સ્કેલની મદદથી 3.4 સેમીનું માપ લઈશું અહીંયા સુધીનું. ત્યાં નામ આપીએ D અને પછી આપણે એને જોડી દઈએ સ્કેલ વડે. હવે આપણે XY એવી રીતે રચવાનો છે કે આ બંનેના તફાવત જેટલો થવો જોઈએ. તો 3.4 સેમી. હવે આપણે શું કરીશું આની રચના કરવા માટે? તો સૌથી પહેલા આપણે કોઈ એક રેખા L દોરીશું. તો આ રેખા આપણે L દોરી દીધી. હવે આપણે સ્કેલની મદદથી આ બે રેખાખંડની તો રચના કરી જ દીધી છે. તો આપણે પરિકર લઈશું. પરિકરને આપણે AB રેખાખંડ પર મૂકી અને 7.3 સેમીનું માપ લઈશું આ રીતે. સ્કેલની મદદથી ના લો તો પણ ચાલે, આપણે અહીંયા નીચે દોરેલું જ છે. તો આપણે આ રીતે 7.3 સેમીનું માપ લઈ લઈશું. જો અમે અહીંયા કેવી રીતે માપ લીધું? પરિકરને રેખાખંડ પર મૂકીને માપ લીધું છે. તો તમે પણ એ રીતે લઈ શકો છો. એના પછી આપણને XY રચવાનું કીધું છે. તો આ રેખા L ઉપર કોઈ એક જગ્યાએ હું X બિંદુ દર્શાવી દઈશ. X બિંદુ દર્શાવી દીધું. હવે શું કરીશું? તો આ 7.3 સેમીનો એક ચાપ દોરીશું અહીંયા આ રીતે. પણ આપણે અહીંયા Y નામ આપવાનું નથી. કેમ? કારણ કે આપણો જે XY છે ને એ 3.9 સેમીનો થવો જોઈએ. આપણે તફાવત શોધવાનો છે એટલે કે એની બાદબાકી કરવાની છે. તો અહીંયા આપણે નામ આપીશું Z. હવે શું કરવાનું? તો બાદબાકી કરવાની હોય તો આખામાંથી બાદ કરવું પડે. તો 3.4 સેમીનું માપ લઈશું પરિકરથી. તો આ પરિકરને લઈ અને આ રીતે આપણે 3.4 સેમીનું માપ લઈશું. પરિકરને આપણે Z બિંદુ પર મૂકવાનું છે. તો આ રીતે આપણે Z બિંદુ પર મૂકીશું અને 3.4 સેમીનો આ બાજુનો ચાપ દોરીશું, વિરુદ્ધ દિશાનો ચાપ દોરીશું. તો અહીંયા નામ આપીશું આપણે Y. હવે જે આ XY ની રચના અહીંયા થઈ છે, અહીંયા રચના જે થઈ એ આપણી 3.9 સેમીની થવી જોઈએ. તો આપણે આ રચના કરી છે 3.9 સેમીની. શું કર્યું આપણે સૌથી પહેલા? તો AB અને CD દોર્યા માપપટ્ટીની મદદથી. એના પછી AB નું માપ લઈને આપણે X બિંદુ પરથી એક ચાપ દોર્યો, ત્યાં નામ આપ્યું Z. CD નું માપ લઈ અને આપણે ચાપ દોર્યો પણ પરિકરને ક્યાં મૂક્યું હતું? Z બિંદુ પર. અને X તરફનો ચાપ દોર્યો ને ત્યાં આપણે Y નામ આપ્યું. તો આ રચના બહુ જ સિમ્પલ છે અને ખૂબ જ ધ્યાનથી જોવાની. હવે આપણે રચનાના મુદ્દા લખીશું. જો દરેક વિદ્યાર્થી રચનાના મુદ્દા પોતાની મૌલિક ભાષામાં લખી શકે છે, પણ આપણે ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે જે રચના આપણે કરી છે એ રચના અહીંયા આપણને મળવી જોઈએ. તો આપણે અહીંયા લખીશું કે માપપટ્ટીની મદદથી 7.3 સેમીનો AB રેખાખંડ અને
3.4 સેમીનો સીડી રેખાખંડ દોરો અથવા તો દોર્યો. હવે એના પછી શું કર્યું હતું? આપણે એક જ મુદ્દામાં આખી રચના લખી દીધી કે આપણે સ્કેલની મદદથી AB રેખાખંડ અને CD રેખાખંડ દોર્યું છે. એના પછી શું કર્યું? તો આપણે કોઈ એક રેખા L દોરી, કોઈ એક રેખા L દોરો, તેના ઉપર બિંદુ X દર્શાવો. પછી શું કર્યું? તો પરિકરથી માપ લીધું આપણે AB રેખાખંડનું, તો અહીંયા લખીશું પરિકર વડે AB રેખાખંડનું માપ લઈ પરિકરને X બિંદુ પર મૂકી રેખા L પર એક ચાપ દોરો. ત્યાં Z નામ આપો. હવે શું કર્યું હતું આપણે? તો 3.4 સેમીનું માપ લીધું હતું, તો અહીંયા લખીશું કે પરિકર વડે CD રેખાખંડનું માપ લઈ પરિકરને કયા બિંદુ પર મૂકેલું? Z બિંદુ પર. તો અહીંયા લખીશું પરિકરને Z બિંદુ ઉપર મૂકી X તરફનો એક ચાપ દોરો. ત્યાં Y નામ આપો. હવે એના પછી આપણે સ્કેલ વડે માપ્યું, તો એ લખી શકીએ કે માપ પટ્ટી વડે માપતા XY રેખાખંડ 3.9 સેમીનો મળે છે, જે AB રેખાખંડ અને CD રેખાખંડના તફાવત જેટલો જ છે. તો અહીંયા આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 5ની પણ રચના જોઈ. દરેક વિદ્યાર્થીએ રચના પરિકર અને સ્કેલની મદદથી દોરવાની અને બહુ સરસ રીતે દોરવાની. નીચે રચનાના મુદ્દા પણ આપણે વ્યવસ્થિત રીતે લખવાના રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના સ્વાધ્યાય સાથે મળીશું. તો ત્યાં સુધી તમે 2 સ્વાધ્યાયનું હોમવર્ક તમારી નોટબુકમાં કમ્પ્લીટ રાખજો. થેન્ક યુ.